જય માતાજી। આજે આપણે તરબૂચના છોડાનું શાક કરવાનું છે। તેની માટે મેં આટલી 4 ચીર લઈ લીધી છે અને એમાંથી ઉપરનો લીલો ભાગ આપણે બધો કાઢી નાખીશું અને લાલ ભાગ થોડોક રાખવો હોય તો રાખવાનો, સરસ લાગે છે। તો એને કાઢી અને નાના નાના પીસ કરી લીધા છે। તો હવે એનો વઘાર કરી દઈએ। આ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। તો તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખી દઈએ અને લીમડાના પાન અને હળદર નાખી અને તરબૂચ નાખી દઈશું। એક વખત મિક્સ કરી લઈએ, બધું હલાવી લઈએ અને પછી એમાં થોડું મીઠું નાખી દઈશું। આ એટલું સરસ ટેસ્ટી થાય છે અને આમાં બિલકુલ પાણી નાખવાની જરૂર નથી પડતી, કેમ કે આમે તરબૂચમાં પાણી હોય જ છે, એટલે થોડું રસાવાળું થઈ જશે। મીઠું નાખી દઈએ, મિક્સ કરી લઈશું। દેખાવમાં તમને કેરી જેવું શાક લાગશે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે આને ઉપર પાણી રાખી અને થાળી મૂકી દઈએ। અંદર પાણી નથી નાખવાનું અને તમને એમ લાગે કે બહુ જ કડક ભાગ છે તો 2 ચમચી જેટલું પાણી નાખવું હોય તો નાખી શકાય, લગભગ જરૂર નથી પડતી અને 2 થી 3 મિનિટની અંદર તો થઈ જશે, વાર નથી લાગતી। થોડું શાક હશે તો જલ્દી થઈ જશે। જુઓ, તેલ થોડુંક વધારે મૂકવાનું। હવે આમાં આદું છીણી લઈએ, શાકના પ્રમાણમાં આદું નાખી લેવાનું અને મરચું, થોડું ધાણા જીરું, મરચું તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું અને થોડો ગરમ મસાલો મિક્સ કરી લઈએ બધું। તમે બનાવતા જ હશો, ના બનાવતા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો। અને છેલ્લે આમચૂર પાવડર નાખવાનો, લીંબુ નાખવું હોય તો નાખી શકાય, પણ આમચૂર પાવડરનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। જો એકદમ સરસ ચડી ગયું છે। થોડા લીલા ધાણા નાખી દઈશું મિક્સ કર્યા પછી। બિલકુલ ચડતા વાર નથી, આમાં પાણી નથી નાખ્યું, પણ અંદરથી જે પાણી છૂટે છે તરબૂચનું એ જ છે, તો એમાં રસા જેવું થઈ જાય છે। તો તૈયાર છે આપણું તરબૂચની છાલનું શાક। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને નવા હોય તો કમેન્ટ કરજો। તો હવે મળીશું આપણે બીજા વિડીયોમાં। જય માતાજી।